મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે સમવસરણની રચના વિશે આપણે જોઈ રહ્યા હતા. દરેક ગઢના 3 ગઢ હોય છે. દરેક ગઢના 4 દરવાજા 4 દિશામાં હોય છે, એટલે ટોટલ 12 દ્વારો થાય છે. હવે આ દ્વારોને ત્યાં દેવતાઓ પણ ત્યાં ઊભા રહેલા હોય છે. તો એક ફર્સ્ટ ગઢમાં ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ આ ડિરેક્શન્સમાં કયા કયા દેવતાઓ અહીંયા ઊભા રહેલા હોય છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ઈસ્ટમાં તુંબર દેવ, વેસ્ટમાં કપિલી દેવ, નોર્થમાં જટા મુગુટ દેવ, સાઉથમાં શટવાંગ દેવ. પછી બીજા ગઢમાં દેવતાઓ નથી પણ દેવીઓ હોય છે. પૂર્વ દ્વારે જયા દેવી, પશ્ચિમ દ્વારે અજિતા દેવી, ઉત્તર દ્વારે અપરાજિતા દેવી અને દક્ષિણ દ્વારે વિજયા દેવી. પછી ત્રીજા ગઢમાં ત્યાં કોણ હોય છે? દ્વારની ત્યાં, એટલે ત્રીજા ગઢ તો ત્યાં આપણે પ્રવેશ કરીએ તો સીધો ત્યાં સામે જ પ્રભુ ત્યાં બિરાજમાન રહેલા હોય છે, ચતુર્મુખી. બરાબર. તો ત્યાં એ મેન જે 4 દ્વારો છે તો ત્યાં કોણ કોણ હોય છે? ઈસ્ટમાં સોમ, વેસ્ટમાં વરુણ, નોર્થમાં કુબેર અને સાઉથમાં યમ. આ બધા આ દેવતાઓ ઊભા રહેલા હોય છે. પછી આગળ આ જે દરેક દ્વારો હોય છે તો ત્યાં દરેક દ્વારે શું હોય છે? સ્ફટિક રત્નમય ધર્મચક્ર રહેલા હોય છે. આ ધર્મચક્ર પણ શું છે તે પણ હવે આગળ આપણે જોશું. બરાબર. ધર્મચક્ર શું છે તે આપણે આગળ વાત કરશું એની. પછી આગળ આપણે શું જોયું કે 4 દિશામાં ધ્વજ હોય છે, એ પણ એક યોજન ઊંચા ધ્વજ હોય છે. અને અહીંયા ધ્વજના નામ પણ અહીંયા બતાડ્યા છે. ઈસ્ટમાં ધર્મધ્વજ, વેસ્ટમાં ગજધ્વજ, નોર્થમાં સિંહ ધ્વજ અને સાઉથમાં માન ધ્વજ. પછી હવે દરેક ગઢમાં શું શું રહેલું છે તે હવે તેની આપણે વાત કરશું. જે બીજો ગઢ છે તો બીજા ગઢની ત્યાં શું હોય છે? ત્યાં ઈશાન ખૂણામાં એટલે કે નોર્થ ઈસ્ટ એરિયાની મધ્યમાં એક સિંહાસન રહેલું હોય છે. તો એ સિંહાસનનું નામ શું કહેવાય? દેવછંદ. તો આ દેવછંદ શા માટે ત્યાં દેવતાઓ એની રચના શા માટે કરે છે? પ્રભુ જ્યારે દેશના આપે છે સમવસરણની અંદર, તો પ્રભુની દેશના ક્યારે હોય છે? એક દિવસમાં સવાર અને સાંજે હોય છે. સવારમાં 1 પ્રહર અને સાંજમાં 1 પ્રહર. એટલે અપ્રોક્સિમેટલી આપણે જો વાત કરીએ તો સવારમાં અપ્રોક્સિમેટલી 3 કલાક, સાંજે 3 કલાક. હવે પ્રહરનું પણ કેલ્ક્યુલેશન અલગ, એટલે એનું એ ચેન્જીસ થતું હોય છે દિવસે દિવસે. એટલે 2.5 hours to 3 hours કાંઈ પણ હોઈ શકે છે એક પ્રહર. બરાબર. તો હવે સવાર અને સાંજે એ દેશના આપે, ધર્મ દેશના આપે, તો વચ્ચમાં શું થાય? વચ્ચેના સમયમાં પ્રભુ અહીંયા જે બીજો ગઢ છે તો ત્યાં જઈને ત્યાં દેવછંદ સિંહાસન ઉપર બિરાજમાન થાય છે, જે બીજા ગઢમાં છે ઈશાન ખૂણામાં. અને એ વચ્ચના સમયમાં કોણ આપે છે પછી દેશના? જે મેઇન સિંહાસન હોય છે ત્રીજા ગઢમાં, તો ત્યાં પછી ગણધર ભગવંતો હોય છે. તો તેઓ પ્રભુની ત્યાં ગેરહાજરીમાં વચના સમયમાં તેઓ પ્રભુના સિંહાસન પર બેસતા નથી પણ પાદપીઠ પર બેસે છે. ક્યાં બેસે છે? પ્રભુની જે પાદપીઠ છે તો તેના ઉપર બેસીને 1 પ્રહર સુધી તેઓ દેશના આપે છે. અને એ પણ દેશના કઈ આપે છે? ગણધર ભગવંતો. તેઓ શ્રુત કેવલી તો હોય છે પણ એ જે સૂત્રો છે સૂત્રોની દેશના આપે છે. પણ પ્રભુ કઈ દેશના આપે છે? અર્થરૂપી દેશના આપે છે. એટલે અર્થની જે વિવેચન કહીએ કે અર્થ કહીએ ને, તો એની અર્થરૂપી દેશના આપે છે. પણ ગણધર ભગવંત જે છે તો તે સૂત્રની દેશના આપે છે વચ્ચેના સમયગાળામાં. આવી રીતે હોય છે. આ ગણધર ભગવંત તેઓ પોતે કેવલ જ્ઞાની નથી છતાં પણ શ્રુત કેવલી હોય છે. એટલે અને વળી જો બીજા જે કેવલી ભગવંતો હોય ને, પોતે કેવલ જ્ઞાની હોવા છતાં પણ ગણધર ભગવંત જે પોતે કેવલ જ્ઞાની ન હોય છતાં પણ તેમને સાંભળવા ત્યાં બેસે છે. કારણ કે ગણધર ભગવંત એટલે કોણ હોય? ગણના નાયક હોય છે. એટલા માટે ત્યાં એવી રીતે ત્યાં બેસે છે. ગણના નાયકની દેશના સાંભળવા ત્યાં બેસે છે. ભલે એમને બધું જ આવડતું હોય છે કેવલ જ્ઞાની ભગવંતોને, છતાં પણ આવી રીતે તેઓ બેસે છે. અને એમ પણ પ્રભુ પોતે કેવલ જ્ઞાની છે છતાં પણ બીજા સામાન્ય કેવલી ભગવંતો પણ એમને સાંભળવા બેસે જ છે ને. જે કેવલ જ્ઞાની ભગવંતોની સભા હોય છે તો એ સભામાં પણ તેઓ બધા કેવલ જ્ઞાની ભગવંતો બેસે છે. તો આ એક પ્રકારનું એક ઉત્કૃષ્ટ એવું વિનય હોય છે જે દર્શાવતા હોય છે.
વિનય ગુણ તો આવા મહાપુરુષોમાં તો રહેલું જ હોય છે. એટલે બધું આવડવા છતાં પણ તેઓ બેસે છે ત્યાં. બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. આવો જ એટલે જે વ્યવહાર છે, જે વ્યવહાર ઉચિત વ્યવહાર આવી રીતે તેઓ સાચવે છે. અને જો નહીં સાંભળવા જાય તો તે અવિનય કહેવાય, અને અવિનય તો તેઓ હોતા નથી. એટલે જે પણ પ્રોટોકોલ હોય કે જે ઉચિત વ્યવહાર કરવા જેવું હોય તો તે બધું પરફેક્ટલી એ બધા ફોલો કરતા હોય છે. પછી આગળ શું છે, ત્રીજો ગઢ જે છે, તો ત્રીજા ગઢમાં દેવતાઓ શું કરે છે, પ્રભુની જે હાઈટ છે, દરેક જે 24 તીર્થંકર ભગવંતો છે, દરેકની હાઈટ અલગ 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 હોય છે પોતાના કાળ પ્રમાણે. તો જે એમની જેટલી હાઈટ હોય એનાથી 12 ગણું ઊંચો હાઈટમાં એવું અશોક વૃક્ષની રચના કરે છે. પછી રત્નમય પાદપીઠ સહિત સિંહાસન ત્યાં મધ્યમાં ત્યાં આવી રીતે બિરાજમાન કરે છે. અને પછી એટલે આ સિંહાસન પણ કેટલા 4 હોય છે, દરેક દિશાના મુખ એટલે અભિમુખ હોય છે. તો એવી રીતે 4 સિંહાસન રહેલા હોય છે. તો હવે આપણે ઘણી વખત ફોટો જોયું હશે તો પ્રભુજીનું મુખ ક્યાં હોય છે, પ્રભુજી એટલે પ્રભુજીની એકદમ સામે કોણ બેસેલો હોય છે, પ્રભુ ચતુર્મુખે ત્યાં બિરાજમાન હોય. કારણ કે એક તો મેન ઓરિજિનલ ભગવાન છે તેઓ તો પૂર્વાભિમુખે બિરાજમાન થાય છે. અને જે વ્યંતર દેવો છે તો તેઓ પ્રભુની પ્રતિબિંબ 3 પ્રતિબિંબોની રચના કરે છે બાકીની 3 દિશાઓમાં. તો હવે આપણને આ વિચારવા જેવું છે કે પ્રભુને એકદમ સામે કોણ બેસે છે, તો કોઈ નથી, પ્રભુની સામે કોઈ નથી, પણ પ્રભુની સામે દ્વાર હોય છે. આ સમવસ્ત્રનો ફોટો આપણે ઘણી વખત જોયું હશે, ફરીથી જોઈ લઈએ. અહીંયા જો પ્રભુને એકદમ સમક્ષ કોણ છે, કોઈ પણ એક પણ વ્યક્તિ નથી, પણ ડાયરેક્ટ ત્યાં દ્વાર છે. એટલે 4 દિશામાં ડાયરેક્ટ દ્વારો આવતા હોય છે. પણ આ જે પાર્ષદાઓ હોય છે તો જો ત્યાં બધા સાઈડમાં બેસેલી છે, તો એના વિશે પણ આપણે વાત કરશું કે કોણ ક્યાં બેસે છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. હા, પછી જે દેવતાઓ છે તેઓ ભામંડલ વગેરેની રચના કરતા હોય છે પ્રભુના મસ્તક પાછળ, સો દેટ પ્રભુનું દર્શન કરી શકાય. કારણ કે પ્રભુ આટલા તેજસ્વી હોય છે, કેવલ જ્ઞાન બાદ તો એમનું તેજ તો કંઈક અલગ જ હોય છે, અલગ જ બહુ જ ઘણું જ વધી જાય છે. અને એમને આપણે નરી આંખોથી એમનું દર્શન પણ નહીં કરી શકીએ. એટલા માટે ભામંડલની રચના કરે છે. કારણ કે ભામંડલ પછી શું કરે, પ્રભુનું જે તેજ છે, અત્યંત એકદમ તેજ છે, પાવરફુલ જે તેજ છે એને એનું સંક્રમણ કરી લે છે, અબ્ઝોર્બ કરી લે છે. એના કારણે પછી એટલીસ્ટ આપણે આપણી આંખોથી, જેવી આપણી વીક છે આપણી આંખો, એનાથી આપણે પ્રભુનું દર્શન કરી શકીએ. એના માટે આવી રીતે ભામંડલની રચના તેઓ કરે છે. પછી હા, હવે આપણે 3 ગઢ વિશે જોઈએ. તો ફર્સ્ટ ગઢ છે તો તેમાં જે પણ પાલખીઓ હોય છે, રાજાની, મનુષ્યોની, શેઠ સાવકારોની, તે બધી હોય. પછી વાહનોની, સામાન્ય પણ માણસો જે પણ દૂર દૂરથી આવતા હોય એમના પણ વાહન કંઈ હોય તો એ બધા વાહનો ત્યાં પાર્કિંગ કરતા હોય છે. બીજા ગઢમાં કોણ હોય છે, બીજા ગઢમાં તિર્યંચો હોય છે. તેઓ બધા પોતપોતામાં જે વેરભાવ વગેરે રહેલા હોય તો તે બધા જ એમના શમી જાય છે. વેરભાવ વગર તેઓ બધા એક સાથે બેસીને ત્યાં પ્રભુની દેશના સાંભળે છે. અને પછી ત્રીજા ગઢમાં 12 પાર્ષદાઓ રહેલી હોય છે. એટલે ઘણા જણને એવું કન્ફ્યુઝન થતું હશે કે 12 પાર્ષદામાં એનિમલ્સને ગણવું કે નહીં, પણ એનિમલ્સને, તિર્યંચોને એ ગણવાનું નથી એમાં. બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે જોઈએ કે 12 પાર્ષદાઓ કોણ છે, ત્રીજા ગઢમાં કોણ કોણ બેસે છે અને ક્યાં બેસે છે. પહેલા તો આપણે જોઈ લીધું કે જે પ્રભુને એકદમ સામે, ડાયરેક્ટલી સામે તો કોઈ બેસતું નથી, ત્યાં દ્વારો હોય છે. બરાબર, તો હવે બધા ખૂણે ખૂણે બેસે છે. પણ જો ક્યાં એક તો અગ્નિ ખૂણો હોય એટલે સાઉથ ઈસ્ટ ડિરેક્શનમાં, ત્યાં સાધુ ભગવંત હોય, સાધ્વીજી ભગવંત હોય અને વૈમાનિક દેવીઓ હોય છે. એ બધા ત્યાં બિરાજમાન હોય છે. આ કેટલી થઈ, 3 પાર્ષદાઓ થઈ. પછી ઈશાન ખૂણે એટલે કે નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં કોણ બેસે છે, એ ખૂણામાં વૈમાનિક દેવો, પુરુષો અને સ્ત્રીઓ. હવે વૈમાનિક દેવ અને દેવીઓમાં કોણ આવે, 12 વૈમાનિક દેવો હોય, દેવદેવીઓ, એ આવે છે. બરાબર, જે ઉર્ધ્વલોકમાં રહેલા છે તે બધા. પછી આવે છે વાયવ્ય ખૂણો. તો વાયવ્ય ખૂણામાં કોણ આવે છે, અને હા, આ જે વૈમાનિક દેવો છે એની અંદર 9 ગ્રહવ્યક નહીં આવે અને 5 અનુત્તર એ પણ નહીં આવે. એ બંને દેવો છોડીને બાકીના 12 વૈમાનિક
દેવતાઓ છે એમાં 9 લોકાંતિક દેવો પણ આવી જાય છે, એટલે 12 વૈમાનિક પ્લસ 9 લોકાંતિક દેવો, આ બધા વૈમાનિક દેવોમાં એમની ગણતરી કરવાની. ઓકે. પછી આવે છે વાયવ્ય ખૂણો, એટલે કે નોર્થ વેસ્ટ ડિરેક્શન. એમાં કોણ બેસે છે? ભવનપતિ દેવી, જ્યોતિષ દેવી અને વ્યંતર દેવીઓ. પછી નૈઋત્ય ખૂણો આવે છે, એમાં કોણ બેસે છે? સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં ભવનપતિ દેવો, જ્યોતિષ દેવો, વ્યંતર દેવો, આ બધા આવે છે. એટલે હવે અહીંયા આપણે જોઈએ, આ બધું આપણે થોડુંક વિચારીએ તો જે મેઇન ઓરિજિનલ ભગવાન જે બેસતા હોય ને, જે પૂર્વાભિમુખ હોય, તો એમનું દર્શન કરવા કોને મળે છે? જો અહીંયા કોને મળે છે? આટલા લોકોને મળે છે ને. બાકીના જે, એટલે સાધુ સાધ્વીજી ભગવંતો, વૈમાનિક દેવદેવીઓ અને પુરુષ સ્ત્રીઓ, જો આ કેટલા ભાગ્યશાળી છે કે એમને બેસવા માટે આજે કેટલી પર્ષદા થઈ? આ 6 પર્ષદાઓ. આટલી 6 પર્ષદાઓને પ્રભુ જે ઓરિજિનલ પ્રભુ જે બેસતા હોય છે પૂર્વાભિમુખે થઈને, તો એમને સામે બેસવા પણ મળે છે સ્થાન. વિચારો, એ પણ કેટલા પુણ્યશાળી હશે, વધારે પુણ્યશાળી હશે બીજાથી. અને બાકીના જે, જો અહીંયા બાકીની જે 6 પર્ષદાઓ છે એમાં કોણ આવે છે? ભવનપતિ દેવદેવીઓ, જ્યોતિષી દેવદેવીઓ અને વ્યંતર દેવદેવીઓ. એમનું પુણ્ય થોડુંક ઓછું હશે એટલે એમને ત્યાં બાકી, અહીંયા ત્યાં પાછળ એ અલગ ત્યાં બેસવા મળે છે. બરાબર. એટલે જે પ્રતિબિંબ છે એમાં આપણે નથી કહેતા કે પ્રતિબિંબ છે એટલે ત્યાં કંઈક ઓછું થઈ ગયું, ઓછો એમને વેલ્યુ થઈ ગઈ. ડિવેલ્યુએશન આપણે નથી કરતા, એ પણ સાક્ષાત પ્રભુજી જેવા જ છે. જો એવા ભાવોથી એમની પૂજા સેવા કરવામાં આવે તો એ પણ કાંઈ ઓછા નથી રિયલ ઓરિજિનલ ભગવાનથી. પણ બસ આપણે એમ કહીએ છીએ કે અહીંયા પણ પુણ્યની વાત આવી જાય છે કે પૂર્વાભિમુખ બિરાજમાન જે ઓરિજિનલ ભગવાન છે એમને સામે સમક્ષ બેસવા માટે પણ કેટલા પુણ્ય જોઈએ છે. જો બધા મનુષ્યને મળી ગયું, સાધુ સાધ્વીજી અને વૈમાનિક દેવોને મળી ગયું, એટલે પુણ્ય એમનું વધારે. પછી આપણે આગળ બીજી વાત કરશું. ઓકે. તો હવે 12 પર્ષદા આપણને ટોટલ જો કોઈ ક્વેશ્ચન પૂછે તો 12 પર્ષદામાં એટલે કોણ આવી જાય? અહીંયા જે આ ઈશાન, અગ્નિ, ઈશાન, વાયવ્ય, નૈઋત્ય ખૂણે જે પણ ત્રીજા ગઢે બિરાજમાન છે તો તેમને જ માત્ર કાઉન્ટ કરવાના 12 પર્ષદામાં. એટલે સાધુ સાધ્વી, સ્ત્રી પુરુષ, આ 4 થયા, પ્લસ 4 નિકાયના 4 દેવો અને 4 નિકાયની 4 દેવીઓ. બરાબર. એટલે એ ટોટલ થયા 12 પર્ષદા. તો 12 પર્ષદામાં પ્રભુની જે મધુર વાણી છે, તો તેઓ પ્રભુની જે વાણી છે ધર્મદેશના છે, તો તેઓ બધા સાંભળવા બેસે છે એવી રીતે. અને તિર્યંચો જે છે, તિર્યંચો કે તિર્યંચાણીઓ, તે બધાનો સમાવેશ એ 12 પર્ષદામાં થતો નથી, તે ધ્યાનમાં રાખવાનું. એટલે એ ગડબડ નહીં કરવાની. બરાબર. તિર્યંચોનો સમાવેશ 12 પર્ષદામાં થતું નથી. તેઓ બીજા ગઢમાં બેસીને ત્યાંથી સાંભળે છે, પણ એમને પર્ષદાનો એ લોકો એક હિસ્સો નહીં કહેવાય, એ ધ્યાનમાં રાખવાનું. તો હવે આવી રીતે શું થાય છે? આવી રીતે બધું સમવસ્ત્રની રચના હોય છે અને બધાનું પ્લેસમેન્ટ આપણે જોઈ લીધું. હવે એમાં પણ સાધુ સાધ્વીજી ભગવંતો પણ છે, તો હવે એમાં પણ શું હોય છે? એમાં પણ સભાઓ હોય છે. જેમ કે કેવલી ભગવંતોની સભા હોય, એટલે તો કેવલી ભગવંતો હોય સાધુમાં, તો તેઓ કંઈક અલગ બેસે. અને જે કેવલી ભગવંત નથી, એટલે હજી તેઓ ઘાતી કર્મ વાળા છે, જે પણ સાધુ છદમસ્તપણામાં રહેલા સાધુ, તેઓ થોડોક અલગ બેસે. એટલે આવી રીતે એમાં પણ ઇન્ટરનલ પ્લેસમેન્ટ્સ હોય છે, એ પણ ધ્યાનમાં રાખવાનું. બરાબર. તો આવી રીતે બધું સમવસ્ત્રની આવી રીતે ભવ્ય રચના થાય છે, આવી રીતે પ્લેસમેન્ટ્સ હોય છે. અને પછી કેવલ્યાન પછી પ્રભુ શું કહે છે આગળ? શું અહીંયા કહે છે આગળ? આપણે જોઈએ કે પ્રભુ કેવલ્યાન બાદ જ્યાં પણ તેઓ વિચરતા હોય છે, તો ત્યાં બધું આખો વાતાવરણ, આખો માહોલ જ ડિફરન્ટ હોય છે. હવે પ્રભુને ક્યારે પણ જમીન ઉપર રાખવો પણ પડતો નથી. તો આપણે ફોટોમાં જોઈએ તો અહીંયા જો આપણને દેખાય છે, અહીંયા 9 સ્વર્ણ કમલ, તો એ બધા કમળો છે એક ગોલ્ડના બનેલા છે, પણ એનું પ્લેસમેન્ટ કોણ કરે છે? દેવતાઓ દ્વારા એ બધું થાય છે. પણ અહીંયા ફોટોમાં આવી રીતે નહીં જોવાનું. પણ મેન જ્યારે પ્રભુ મૂકવા જાય ને પગ, તો ત્યારે ઓટોમેટિકલી ત્યાં જલ્દીથી એક દેવતા આવી રીતે એમના પગના નીચે આવી રીતે સ્વર્ણ કમળ ત્યાં પ્લેસમેન્ટ કરી દે છે, સ્થાપી દે છે.
એટલે પ્રભુ પગ મૂકવા જાય કે ત્યાં તરત જ નીચે આવી જતું હોય છે, પણ એવી રીતે નથી કે ત્યાં પહેલાથી પડેલા હોય અને પ્રભુ જોઈને એના ઉપર જ ચાલે, એના ઉપર જ પગ મૂકે, એવી રીતે ન હોય. અહીંયા જે આગળ દેખાય છે એવું ન હોય, આગળ પહેલાથી નહીં હોય. પગ મૂકવા જાય અને ત્યાં પછી તે ત્યાં પ્લેસમેન્ટ સ્થાપી દે છે અને પાછળના જે બે હોય ને તેઓ એક એક કરીને ઓલ્ટરનેટિવલી આગળ આવતા જાય છે, જેવી રીતે પ્રભુ પગ આગળ મૂકતા જાય એવી રીતે. પછી પ્રભુ જ્યારે ચાલતા હોય છે તો ત્યારે શું થાય છે, વિહાર કરે કે સમવસરણ તરફ આગળ ત્યાં વધવા જાય તો ત્યારે શું થાય છે, આકાશમાં રહેલા જે બધા પક્ષીઓ છે તે બધા પ્રદક્ષિણા આપે છે પ્રભુને. માર્ગમાં રહેલા વૃક્ષો પણ નમન કરે છે. તો હવે વૃક્ષો જે છે તો એ બધા દેવતાઓ જે છે ને તો એ બધા નમન કરાવે છે. વૃક્ષો તો આપણને ખબર છે કે સ્થાવર જીવો છે, એ કઈ પોતાની ઈચ્છાથી નમન નથી કરી શકવાના, પણ આ બધા દેવતાઓનો આ બધું દેવતા દ્વારા આ કરેલ છે. પછી વાયુ પણ સુગંધી શીતળ વાય છે અને ઋતુઓ જે સિઝન્સ હોય છે તો એમાં પણ બહુ ઉગ્રતા નહીં હોય, એટલે ઠંડી બહુ વધારે ન હોય ને તો ગરમી હોય, એટલે એકદમ પ્લેઝન્ટ ક્લાઇમેટ રહેલું હોય છે. અને બધા 6 ઋતુમાં જે પણ જે ફળ ફૂલ જે પણ ઉગતા હોય છે, જે પણ પોઝિટિવ ઇફેક્ટ્સ હોય છે 6 ઋતુઓના, તેઓ બધા જ દેખાય છે, એક સાથે દેખાય છે. એટલે એકદમ પ્લેઝન્ટ ત્યાં ક્લાઇમેટ રહેલું હોય છે, જ્યાં પણ પ્રભુ બિરાજમાન હોય ત્યાં એટલું સુંદર એવું વાતાવરણ રહેલું હોય છે. અને પ્રભુ મિનિમમ જગન્યથી 1 કરોડ દેવતાઓ સાથે પરિવરેલા જ હોય કન્ટિન્યુઅસલી, એટલે મિનિમમ 1 કરોડ દેવતાઓ તો એમની સાથે સાથે ચાલતા હોય છે. એનાથી એક પણ ઓછો નહીં, એનાથી વધારે હોઈ શકે પણ ઓછા નહીં. તો આવી રીતે પ્રભુજી સમવસરણમાં પધારે છે. પછી પ્રભુની જે ત્યાં હવે બિરાજમાન પણ કેવી રીતે થાય છે, પહેલા તો પ્રભુ એમ જ બિરાજમાન નથી થઈ જતા સિંહાસન ઉપર, પણ શું કરે છે, પ્રભુ નમો તિથસ્સ કહે છે. નમો તિથસ્સ એટલે કોને નમન કરે છે, તિથસ્સ એટલે શું છે, તિથસ્સ એટલે કે તીર્થ. તો કયો તીર્થ, ધર્મ તીર્થ. તો પ્રભુ ધર્મ તીર્થને નમન કરીને એને વંદન કરીને પછી સમવસરણમાં પછી ત્યાં બિરાજમાન થાય છે. હા, અને પહેલા તો નમન તો પ્રણામ તો કરે છે પણ પ્રદક્ષિણા પણ આપે છે અને પછી ત્યાં સિંહાસન ઉપર પૂર્વાભિમુખે ત્યાં બિરાજમાન થાય છે. તો હવે ધર્મ તીર્થનું ને નમન પણ શા માટે કરે છે, પ્રભુ પોતે તો તીર્થંકર ભગવંત છે, એમને શા માટે નમન કરવાની જરૂર છે, કારણ કે આપણે પ્રભુના ગુણો જ્યારે જોયા હતા તો ત્યારે આપણે એક મુખ્ય ગુણ જોયું હતું કે પ્રભુમાં એક વિનય નામનું ગુણ હોય છે અને ઔચિત્ય પાલન નામનું એક ઉત્કૃષ્ટ એવું ગુણ હોય છે અને બીજું કૃતજ્ઞતા નામનું ગુણ હોય છે. તો આ કૃતજ્ઞ નામનું જે ગુણ છે, તો પ્રભુમાં જે એવા જે મહાપુરુષો હોય ને તો એ પણ મોસ્ટલી જે ભગવાન હોય છે, તીર્થંકર ભગવંત બનનારા જીવો હોય છે, એમનામાં આ નેચરલી એ રહેલું હોય છે, ઉત્કૃષ્ટ પ્રમાણમાં રહેલું હોય છે. તો હવે પ્રભુએ જેટલા પણ પૂર્વભાવોમાં જે પણ એમને જે આગળ વધ્યા, મોક્ષ માર્ગે આગળ વધ્યા કે એમના માટે જે પણ ફાયદો થયો, આ આત્મવિકાસના એમના જે વિકાસ યાત્રા છે, આત્માની જે જીવન વિકાસ યાત્રા છે, તો એમાં મેઇન મુખ્ય રોલ કોણે પ્લે કર્યું, તો આ ધર્મતીર્થ. તો ધર્મતીર્થના કારણે જ તેઓ પૂર્વભાવમાં એમને આટલા બધા ગુણો એમણે પ્રાપ્ત કર્યા, આટલી બધી આરાધના કરીને પુણ્ય કર્મનું બંધ થયું, તીર્થંકર નામ કર્મ પણ બંધાયું, તે કોના કારણે, તે બધું જ ધર્મતીર્થના કારણે જ. બરાબર, એટલે ધર્મતીર્થ જે છે તો તે એના કારણે પ્રભુને આ બધું પ્રાપ્ત થયું છે. અને વળી આ ધર્મતીર્થ એ જ આ અનાદિકાળથી જેટલા પણ જીવો છે, અનંત જીવો જે પણ મોક્ષ પ્રાપ્ત કરી લીધા છે, તો એ બધાના મોક્ષ પ્રાપ્તિ કરવાનું કારણ આ ધર્મતીર્થ જ બન્યું છે. તો ધર્મતીર્થ એ અનાદિકાળથી બધા જીવોને તારે છે અને તારવાનું કારણ બને છે. એટલા માટે પ્રભુ ત્યાં નમો તીર્થસ્સ કહીને કૃતજ્ઞતા દર્શાવીને, એ ગુણ દર્શાવીને, વિનય ગુણ જે છે એ દર્શાવીને ત્યાં પ્રદક્ષિણા આપીને ત્યાં બિરાજમાન થાય છે. પણ એવું નહીં સમજવાનું, ઘણાને અહીંયા કન્ફ્યુઝન થતી હોય છે કે પ્રભુ શું સમવસરણને નમન કરે છે, પ્રણામ કોને કરે છે, ત્યાં સમવસરણને વંદન નથી કરતા,
સમવસરણ તો આ માત્ર એક પૂતગલોથી બનેલું એક દેશના સ્થળ છે. સમવસરણનું મિનિંગ શું થાય છે કે દેશના આપવાનું સ્થળ, એનું નામ છે સમવસરણ. એટલે પ્રભુ ત્યાં સમવસરણ કે અશોક વૃક્ષને કે સિંહાસનને પ્રણામ કરીને નથી બેસતા, પણ ધર્મતીર્થને કરે છે. તો ધર્મતીર્થ છે શું? ધર્મતીર્થ છે એટલે આપણું જીનશાસન કે તીર્થ એટલે જે તીર્થ એટલે શું છે? ભવસાગરથી તારે છે, જીવોને તારે છે, જેને દુર્ગતિમાં પડતાથી એટલે પડવા નહીં દે પણ એને બચાવે, જીવોને ધારી રાખે, તો તેને ધર્મ કહેવાય. ધર્મ એટલે શું? ધર્મ એટલે જે ધારી રાખે જીવોને. ક્યાંથી ધારી રાખે? દુર્ગતિમાં પડવા નહીં દે, એને ધારી રાખે, પકડી રાખે, ઝીલી લે, પડવા નહીં દે સંસારના સમુદ્રમાં કે સોરી દુર્ગતિમાં. તો એવું હોય છે ધર્મ. અને તીર્થ એટલે શું? જે તારે તે તીર્થ. એટલે તીર્થ એટલે જે આપણને દેરાસર જે લાગે છે એ તીર્થ છે, એ બરાબર છે, પણ તીર્થનું રિયલ મિનિંગ શું છે? જે તારે છે તેને તીર્થ કહેવાય. એટલે નદી હોય છે તો નદી પણ ઘણા વસ્તુઓને તારે છે ને, એટલે તરે છે ને ઘણી વસ્તુઓ. લાકડું મૂકે, લાકડું તરે ને એના ઉપર, એટલે નદી શું કરે? એનું કામ છે તારવાનું. એટલે નદીને પણ તીર્થ કહેતા હોય છે એક અર્થમાં. પણ હવે આપણો ધર્મ તીર્થ શું છે? તીર્થ એટલે જે તારે સંસારમાંથી, ભવસાગર જે સંસાર સમુદ્રથી જે જીવોને તારે છે, તો એને તીર્થ કહેવાય છે. એને કિનારે પહોંચાડે છે, સિદ્ધ અવસ્થા સુધી પહોંચાડે છે, તો તેને જ ધર્મતીર્થ કહેવાય છે. બરાબર? તો એ ધર્મતીર્થનું આ સાચું એ ડેફિનેશન છે. તો પ્રભુ ધર્મતીર્થને પ્રણામ કરીને પ્રદક્ષિણા આપીને ત્યાં બેસે છે. તો હવે આગળ પછી શું થાય છે? પ્રભુ હવે ત્યાં બેસી જાય છે પછી, અને બાકી પછી વ્યંતર દેવો શું કરે છે? બાકીના જે 3 સિંહાસનો છે 3 દિશાઓમાં, તો ત્યાં પણ વ્યંતર દેવો પ્રભુના બાકીના 3 રૂપની રચના કરે છે. એટલે હવે પ્રભુ ચતુર્મુખે ત્યાં દેશના આપવાનું સ્ટાર્ટ કરે છે. એ પણ કોને? 12 પર્ષદાઓને અને પ્લસ તિર્યંચોને. અને તેઓ બધા જ ત્યાં પ્રભુની જે 35 ગુણ યુક્ત, 35 અતિશય વાળી, જે 35 ગુણ વાળી જે વાણી છે, મધુર વાણી છે, તો તેને સાંભળે છે. અને એ પણ પ્રભુ કઈ ભાષામાં બોલે છે? પ્રભુ બોલે છે અર્ધમાગધી ભાષામાં, અને રાગ છે માલકોન્સ રાગમાં. તો માલકોન્સ રાગમાં તેઓ એકદમ સુંદર એવું રાગ હોય છે. આપે સાંભળ્યું હશે. એનું રાગ આપણે બતાડી દઈએ. નવકાર મંત્ર જો બોલવું હોય તો એ માલકોન્સ રાગમાં જો બોલીએ તો એવી રીતે હોય: ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ. એવી રીતે કંઈક હોય છે માલકોન્સ રાગ. તો વિચારો, આવો રાગ હોય છે. અને એ પણ મને તો કઈ રાગ આવડતું નથી, ન તો સિંગિંગ આવડે છે, પણ પ્રભુની વાણી જે હશે અને એટલી મધુર હશે, આખો દેશના જો આવા રાગમાં આપે, એટલે વિચારો બધા કેવા મંત્રમુગ્ધ થઈ જતા હશે બધા જ જીવો. અને 3 પ્રહર સુધી દેશના આપે છે, સોરી 1 પ્રહર સુધી દેશના આપે છે, એટલે 3 કલાક સુધી. તો તે ક્યાં ચાલ્યો જાય આટલું ટાઈમ, તે કંઈ ખબર પણ નહીં પડે. કાંઈ ખબર નહીં પડે કે કેટલું સમય ત્યાં વીતી ગયો છે. એવી મધુર પ્રભુની વાણી હોય છે. અને પ્રભુ ભલે અર્ધમાગધી ભાષામાં ત્યાં દેશના આપે છે, છતાં પણ જે તિર્યંચો હોય છે કે બીજા જે પુરુષ સ્ત્રીઓ વગેરે હોય છે, બધાને જ પોતપોતાના ભાષામાં સમજ પડે છે. અને એક વખત જ સાંભળીને એમને ડાઉટ વગર બધું જ સમજી જાય છે. પ્રભુ જે અર્થરૂપી દેશના આપે છે, એના બધા એનું જો મિનિંગ જે હોય છે, રહસ્ય જે પ્રભુ બતાડવા માંગે છે, તે બધા જણ સમજી જાય છે. તો એવી હોય છે આ સર્વ સંદેહ નાશીની એવી એમની વાણી હોય છે. વળી આ 1 યોજન સુધી, એટલે એનું ડાયામીટર કેવું હોય છે? કેટલું હોય છે? 1 યોજનનું હોય છે આ સમવસરણનું. તો એમાં કેટલા કરોડો જણ બેસી જાય છે, છતાં પણ એ બધાને જેટલું પહેલા ફર્સ્ટ વ્યક્તિ જે બેઠેલો છે એને પણ સેમ વોલ્યુમમાં સંભળાય, અને જે છેલ્લો વ્યક્તિ બેસેલો હોય એકદમ પાછળ, એને પણ સેમ આટલું જ જોરદાર બરાબર સંભળાય છે. એટલે યોજનગામીની વાણી છે. એટલે જે ગમન કરી શકે છે યોજન સુધી, એવી પ્રભુની આ વાણી છે. વિચારો,
એટલે પ્રભુને બહુ ચિલ્લાવવું પડતું નથી હોતું. હવે આપણને કહેવું હોય, બધાને સંભળાવવું હોય તો કેટલું જોર જોરથી બોલવું પડે, તો પાછળ જઈને સંભળાય, એ પણ નહીં ન પણ સંભળાય. પણ પ્રભુને કાંઈ આવી રીતે પ્રભુ નોર્મલી કહે અને એમને યોજન સુધી એમની વાણી છે તો તે ટ્રાવેલ કરે છે ત્યાં સુધી, અને બધું જ સંભળાય છે બધાને. તો આવી રીતે પ્રભુ ધર્મ દેશનામાં શું આપે છે? પ્રભુ મોક્ષ માર્ગની પ્રરૂપણા કરે છે. મોક્ષ માર્ગની પ્રરૂપણા કરે છે, અને જે નવ તત્વો છે તો એ નવ તત્વો ઉપર જ આધારિત એમની આ દેશના હોય છે. એટલે જે નવ તત્વો છે એમના જે સાચા સ્વરૂપો છે, તો પ્રભુ જે પણ કેવલ જ્ઞાન દ્વારા જે પણ પ્રભુ આ બધા નવ તત્વોના જે સાચા સ્વરૂપ જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, તો તે જેવું જોઈને જાણી રહ્યા છે તેવું જ તેઓ બતાડે છે, તેવું જ એ પ્રરૂપણા કરે છે. અને આવું સાંભળીને પછી કેટલા જે પ્રથમ દેશનામાં શું થાય છે, જે પણ ગણધર નામ કર્મના ઉદયવાળા જે મનુષ્યો હોય છે, તો એ બધા એમને સંયમની ભાવના થાય છે, અને પછી પ્રભુની પાસે તેઓ સંયમ સ્વીકારે છે, સર્વવીરતી સ્વીકારે છે. સર્વવીરતી સ્વીકારે છે અને પછી પ્રભુ એમને ત્રિપદી આપે છે. તો ત્રિપદી એટલે શું છે? 3 પદો આપે છે. એટલે કયા કયા પદો છે? ઉપન્નૈવા, વિગમૈવા અને ધ્રુવૈવા. તો આ 3 પદો આપે છે. પણ કેવી રીતે આપે છે? પેલા તો તેઓ જે ગણધર ભગવંતો હોય છે, એટલે જે પણ ગણધર નામ કર્મના ઉદયવાળા જે જીવો હોય છે, તો તેઓ પ્રભુની પાસે આવી રીતે સંયમ સ્વીકારે છે. પછી પ્રભુને આવી રીતે પ્રણામ કરીને એમને પ્રદક્ષિણા આપે છે, અને નમ્ર ભાવે પ્રભુ સન્મુખ આવીને તો વિનયથી, એકદમ અત્યંત વિનયથી પ્રશ્ન કરે છે કે ભગવાન કિમ તત્વમ, આવી રીતે એ ક્વેશ્ચન કરે છે. તો ત્યારે પછી પ્રભુ એમને આપે છે, એક પદ આપે છે, ઉપન્નૈવા. એટલે કે આ સંસારમાં દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે. તો આટલો એક ટૂંકો, એટલે ખાલી 2 વર્ડ્સ, ઉપન્નૈવા એટલે એક પદ આપે છે બસ. તો આટલો ટૂંકો પણ જે ગૂઢ ગર્ભથી ગંભીર, એટલે આટલો ગૂઢ અર્થથી એવું ભરેલો આવો જવાબ આપે છે પ્રભુ. અને પ્રભુએ આવો જે માર્મિક જવાબ આપ્યો છે, તો તે સાંભળીને બધા જ ધન્ય થઈ જાય છે. અને પછી એના આ જે પદ છે એના ઉપર ચિંતન મનન કરવા લાગે છે કે હવે પદાર્થો માત્ર ઉત્પન્ન થતા જશે તો પછી શું થશે? આખો સંસાર તો ભરાઈ જશે. તો આવી રીતે ચિંતન મનન કરતા કરતા પછી પાછો બીજી પ્રદક્ષિણા આપે છે, અને પ્રભુને પાછો પ્રશ્ન પૂછે છે, ભગવાન કિમ તત્વમ, સેકન્ડ ટાઈમ પૂછે છે. તો પછી પ્રભુ શું આપે છે? બીજું પદ આપે છે. અને શું આપે છે? વિગમૈવા. બરાબર. તો વિગમૈવા એટલે કે ઉત્પન્ન થયેલા પદાર્થ નાશ પણ થાય છે, એવું એમને જવાબ આપે છે, બસ એક પદથી. તો આ બધું સાંભળીને તો પછી એક ક્ષણ માટે તેઓ આશ્ચર્ય પામી જાય છે કે માત્ર આટલો જવાબ એમને મળ્યું છે. એના ઉપર જવાબ ઉપર ફરીથી ચિંતન મનન કરવા લાગે છે. બરાબર. અને પછી ચિંતન મનન કરતા જાય છે તો એમના બધા ડાઉટ સોલ્વ થતા જાય છે. છતાં પાછો એક એમનામાં ડાઉટ આવી જાય છે. એટલે ત્રીજી પ્રદક્ષિણા આપીને પાછો નમ્રતાથી તેઓ પૂછે છે, ભગવાન કિમ તત્વમ, ત્રીજી વાર પૂછે છે. તો પછી પ્રભુ હવે શું આપે છે જવાબ? ધ્રુવૈવા. ધ્રુવૈવા એટલે શું? કે દરેક પદાર્થો અમુક સમય સુધી આ લોકમાં સ્થિર રહે છે. એટલે પહેલા શું આપ્યું પ્રભુએ જવાબ? કે બધા જ સંસારમાં દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, પછી ઉત્પન્ન થયેલા પદાર્થો નાશ પણ થાય છે, અને ત્રીજું, દરેક પદાર્થ અમુક સમય સુધી આ લોકમાં સ્થિર, એટલે કે ધ્રુવ રહે છે. ધ્રુવ તારો છે ને, ધ્રુવતા એટલે કે સ્થિરતા. એટલે દરેક પદાર્થ અમુક સમય સુધી સ્થિર રહે છે. માત્ર આ 3 ત્રિપદી રૂપે આવી રીતે જે પ્રભુ તત્વ પ્રદાન કરે છે, એમને જ્ઞાન પ્રદાન કરે છે. તો એનાથી શું થાય છે? આ જે ગણધર ભગવંતો છે, તો એમને એ લોકો શું કરે છે? માત્ર એક અંતર મુહૂર્તમાં જ દ્વાદશાંગીની રચના કરવા માટે સમર્થ બની જાય છે. એટલે એક કોષ્ટક નામની લબ્ધિ એમને પ્રગટ થાય છે. કઈ લબ્ધિ? કોષ્ટક લબ્ધિ. તો એ લબ્ધિ દ્વારા તેઓ માત્ર અંતર મુહૂર્તમાં જ આવી રીતે, એટલે પ્રભુના કયા કારણે? જ્ઞાનાતિશય ગુણના કારણે
પ્રભુના જ્ઞાનાતિશય ગુણના કારણે પ્રભુએ માત્ર જે ત્રિપદી આપી એમને, તો એ ત્રિપદી ગ્રહણ કરીને વિનય ઉત્કૃષ્ટ એવા નમ્રતા અને વિનય ભાવથી તેઓ આ સ્વીકારે છે આ ત્રિપદી. અને પ્રભુના આ જ્ઞાનાતિશય નામના ગુણના કારણે તેમનામાં કોષ્ટકલબ્ધિ ઉત્પન્ન થાય છે, જેના વડે તેઓ માત્ર એક અંતર્મુહૂર્તના જ સમયમાં, એટલે થોડાક જ સમયોમાં તેઓ શું કરે છે, આખી દ્વાદશાંગીની રચના કરી દે છે. એ પણ ક્યાં રચના કરે છે? મનમાં રચના કરી દે છે. એટલે એમને આત્મામાં એ આખો પ્રગટ થઈ જાય છે. ઇન શોર્ટ, આત્મામાં આ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. કયો જ્ઞાન? શ્રુત જ્ઞાન. તો હવે એમને શ્રુત કેવલી કહી શકાય છે. શું કહેવાય છે? શ્રુત કેવલી. કેમ? કારણ કે દ્વાદશાંગી એટલે કે આ વિશ્વમાં જેટલું પણ જ્ઞાન રહેલું છે તે બધું જ જ્ઞાનનું સમાવેશ આ દ્વાદશાંગીમાં આવી જાય છે. એટલે એક પણ એવું જ્ઞાન નથી કે જે આ દ્વાદશાંગીથી બહાર રહેલું છે, કે જે દ્વાદશાંગી જેમને આવી જાય, આવડી જાય, એટલે એ સમજવાનું કે એ શ્રુત કેવલી બની ગયા છે. એટલે જે કેવલી ભગવંત હોય તેઓ તો સાક્ષાત એમનો આત્મા જે છે, એમના આત્મા દ્વારા તેઓ જાણીને જોઈ શકે છે, અને એમના દ્વારા એમના પાસે આખો દ્વાદશાંગીનો આખો એ અનુભૂતિ રૂપે તેઓ એ બધું જાણે છે. પણ આ શ્રુત કેવલી જે છે તેઓ કેવલી ભગવંત નથી. હજી એમને કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું, પણ એમને શ્રુત કેવલી કહેવાય છે. કારણ કે એ જેવું વર્ણન કરશે ને, જેવું એ વર્ણન પદાર્થોનું કરશે ને, તો કોઈ પણ કહી નહીં શકશે કે આ કેવલી ભગવંત છે કે શ્રુત એટલે કેવલી ભગવંત નથી. એવું ફરક, એવું ડિફરન્શિએટ કોઈ પણ કરી નહીં શકશે. આટલા પ્રમાણમાં ઉત્કૃષ્ટ એવું શ્રુત જ્ઞાન એમને પ્રગટ થઈ જાય છે એમના આત્મામાં. એટલે કેવલી ભગવંત જેવું વર્ણન કરે ને કોઈ પણ પદાર્થોનું, એવું સેમ ટુ સેમ વર્ણન આ શ્રુત કેવલી ભગવંતો કરી શકે છે. એટલા માટે એમને શ્રુત કેવલી કહેવાય. અને કેવલી ભગવંતોને પણ દ્વાદશાંગીની આખો જાણ હોય, તો તેવી જ રીતે શ્રુત કેવલી ભગવંતો, આ ગણધર ભગવંતોને પણ આવી રીતે દ્વાદશાંગીની આખી રચના કરી દીધી છે. તો એમને તો જ્ઞાન તો હોય જ ને. તો આવી રીતે હોય છે. પછી આગળ શું થાય છે? આવી રીતે આ પહેલા તો જે ગણધર ભગવંતો એ બધા, એટલે ગણધર પદે આ બધા સ્થાપિત થઈ જાય છે. બરાબર. અને પછી ઘણા બધા જે જીવો છે, જે પણ પરસદામાં રહેલા ઘણા બધા જે મનુષ્યો છે, એટલે સ્ત્રી અને પુરુષ માત્ર, એમાંથી ઘણા બધા સર્વવીરથી સ્વીકારે છે. સર્વવીરતી એટલે કે દીક્ષા સ્વીકારે છે અને પ્રભુના શિષ્ય બને છે. પછી એ જે સ્વીકારી શકતા નથી, જેમના હજી પણ કર્મોથી ભારી રહેલા છે, તેઓ જે પણ સ્વીકારી શકતા નથી સર્વવીરતી ધર્મ, તેઓ દેશવીરતી ધર્મ અંતે સ્વીકારે છે. દેશવીરતી ધર્મ એટલે કે 12 વ્રત વગેરે, 5 અણુવ્રત અથવા તો શ્રાવકના 12 વ્રત. તો આવી રીતે 12 વ્રત સ્વીકારીને તેઓ સાચા શ્રાવક, સાચી શ્રાવિકાઓ એવી રીતે બને છે. અને જે દેશવીરતી પણ સ્વીકારી નથી શકતા, જે તેઓ શું કરે છે, એટલે એવા પણ હોય છે જે દેશવીરતી પણ સ્વીકારી શકતા નથી. બરાબર. તો એઓ 1-2 વ્રત, નાના મોટા વ્રત નિયમ પચખાણ પણ લેતા હોય છે. નાના મોટા આવી રીતે વીરતીમાં આવી જાય છે. અને કેટલાક બધા તો સમ્યક્ત્વ પણ એમને પ્રગટ થઈ જાય છે. પ્રભુનું એવી જે વાણી છે, એમની વાણીનું જે ચિંતન મનન કરતા કરતા એમને પણ સમ્યક્ત્વ ગુણ પ્રગટ થઈ જાય છે. એટલે અહીંયા વિચારો કે પ્રભુના માત્ર એક દેશના સાંભળવાથી એમનું જે દર્શન મોહનીય કર્મ જે છે એ આખો એ કેવું એક ક્ષમ એનું થઈ ગયું. એટલે એના જ કારણે તેઓ તો સમ્યક્ત્વ પામી શક્યા ને. એટલે આપણને પણ એવું જ આપણને ઈચ્છવું જોઈએ કે આપણે પણ જલ્દીથી આવા ક્ષેત્રોમાં આપણો જન્મ થાય કે જ્યાં આપણને પ્રભુ સાક્ષાત એવા પ્રભુની દેશના સાંભળવા મળે. અને એમના એટલીસ્ટ આપણું પોતાનું તો કંઈ નહીં હોય, પણ એમના પુણ્યના કારણે આપણે પણ જલ્દીથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને જલ્દીથી મોક્ષપદ પ્રાપ્ત કરી શકીએ. તો એવું આપણને પણ ઈચ્છવું જોઈએ. કારણ કે હવે આપણે અહીંયા જો છીએ તો અહીંયા સારા નિમિત્તો કરતા વધારે તો કુનિમિત્તો જ છે. તો અહીંયા અને ત્યાં આપણે જો કમ્પેર કરીએ તો મહાવદય ક્ષેત્રમાં હમણાં એક એવા છે, સારા નિમિત્તો ઘણા પ્રમાણમાં રહેલા છે, વધારે પ્રમાણમાં રહેલા છે હમણાં અહીંયા સાથે કમ્પેર કરીએ તો.
એટલે ઈચ્છા તો આવી જ હોવી જોઈએ કે આપણને સાક્ષાત એવા પ્રભુજીનું વાણી સાંભળવા મળે, એમના હાથેથી આપણને એમના શિષ્ય બનીને એમના એટલે દીક્ષા આપણને સ્વીકારી શકીએ, એમના પ્રભાવથી આપણને કેવલ જ્ઞાન પ્રગટ કરી શકીએ ને જલ્દીથી મોક્ષ પદે આપણે સ્થિર થઈ શકીએ એવી પ્રાર્થના કરવી જોઈએ. તો આવી રીતે શું થાય છે, ધર્મતીર્થની સ્થાપના થાય છે. બરાબર. અને હા, બીજું જે પણ શાસન રક્ષક જે દેવદેવીઓ હોય છે તો તેઓ પણ આગેવાની કરે છે કે એટલે આવી રીતે વચન આપે છે કે જે પણ કોઈ પણ પ્રોબ્લેમ્સ થશે, આ ચતુર્વિધ રૂપી જે સંઘ છે, શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિક રૂપી જે ચતુર્વિધ સંઘ છે, તો હવે એમની પણ રક્ષા કરવા માટે કે એમને સહાય કરવા માટે અમે હંમેશા તત્પરતા બતાડશું. આવી રીતે તેઓ વચનબદ્ધ થઈ જાય છે અને તેઓ આગળ આગેવાન એટલે વોલેન્ટિયર કરે છે. તો પ્રભુ પછી એમને પણ આવી રીતે પદે એમની પણ સ્થાપના કરે છે કે આ છે શાસન રક્ષક દેવ અને આ રક્ષિકા દેવી, આવી રીતે. અને મોસ્ટલી તેઓ વ્યંતર નિકાયના હોય છે અને તેઓ સમ્યક્ત્વી પણ હોય છે. તો આવી રીતે આખો શ્રી સંઘની સ્થાપના આવી રીતે થઈ જાય છે. તો આ જે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સ્વરૂપ જે ચતુર્વિધ સંઘ છે, તો એની સ્થાપના થાય છે. એટલે હવે શું કહેવાય છે કે હવે અહીંયા ધર્મતીર્થની સ્થાપના કરી છે પ્રભુએ. પ્રભુને તીર્થંકર ભગવંત કહેવાય છે ને એના જ કારણે, કારણ કે એમનું જે મુખ્ય કાર્ય શું છે, ધર્મતીર્થની સ્થાપના. એટલે જે ધર્મતીર્થનું સ્થાપના કરે તેમને શું કહેવાય, તીર્થંકર ભગવંત. અને આ તીર્થંકર ભગવંત ને આ ધર્મતીર્થની સ્થાપના કોણ કરાવે છે, તો તે કોણ છે, તે છે તીર્થંકર નામ કર્મ. બરાબર. એટલે તીર્થંકર નામ કર્મના ઉદયથી આ જે મુખ્ય જે આ કાર્ય છે તે કરાવાય છે પ્રભુ દ્વારા, એવી રીતે હોય છે. એટલે પ્રભુની હમણાં ઈચ્છા રહેલી નથી આ બધું કરવાની, પણ હા, એટલે હમણાં કેવલ જ્ઞાન બાદ પ્રભુની આવી કોઈ ઈચ્છા રહેલી નથી કે આ કરવાનું કે તે કરવાનું. પણ જે પહેલા ઈચ્છા રહેલી હતી, એટલે કેવલ જ્ઞાન બાદ ઈચ્છા રહેલી નથી, પણ છેલ્લા ત્રીજા ભાવનું આપણે જો વિચારીએ તો ત્યારે પ્રભુની ઉત્કૃષ્ટ એવી ઈચ્છા રહેલી હતી કે પ્રભુ જે પણ દુઃખી બિચારા જીવો છે, સંસારમાં ભટકી રહેલા જે જીવો છે, એમને મોક્ષ માર્ગ, સાચું મોક્ષ માર્ગ બતાડી શકે એવી એમના પાસે આવી શક્તિ આવે. તો એવા ફળની માંગણીની સાથે જે એમણે ઉત્કૃષ્ટ એવી ભાવ દયા અને ઉત્કૃષ્ટ એવું તપ કર્યું, એના કારણે એમણે તીર્થંકર નામ કર્મ બંધ થયું અને પછી નિકાચિત પણ કર્યું. તો હવે આ તીર્થંકર નામ કર્મ જે આવે છે, તો એ જે પ્રભુએ માંગ્યું હતું તો એ હવે એ આપે છે ફળ. પણ અહીંયા ડિફરન્સ શું છે સિચ્યુએશનમાં, ત્યાં એ સમય ત્યારે પ્રભુની ઈચ્છા હતી, પણ હવે કેવલ જ્ઞાન બાદ હવે પ્રભુની ઈચ્છા નથી કઈ, પણ આ બધું જે કરાવે છે તે તીર્થંકર નામ કર્મ દ્વારા એ કરાવાય છે પ્રભુ દ્વારા. એટલે જે પણ દેશના હવે આપે છે પ્રભુ મોક્ષ માર્ગ બતાડે છે, તો એ બધું કરુણાથી નથી થતું, પણ કારણ કે હવે પ્રભુ તો વિતરાગી બની ગયા છે, એટલે પ્રશસ્ત રાગ પણ એમના પાસે નથી, ન તો રાગ છે ન તો દ્વેષ છે. એટલે કોઈ પણ જીવ, એટલે બધા જીવો ઉપર સમતા ભાવે તેઓ રહેલા છે. ન તો રાગ છે ન તો દ્વેષ છે, એટલે પાર્શિયાલિટી પણ નથી કે એના ઉપર વધારે કરુણા છે બીજા ઉપર નથી, એવું કઈ જ નથી. પ્રભુ એકદમ ઇમ્પાર્શિયલ છે હવે. બરાબર. કેવા છે, ઇમ્પાર્શિયલ છે દરેક જીવો માટે. અને માત્ર જે આ કર્તવ્યો છે, એટલે જે તીર્થંકર નામ કર્મના જે એટલે હવે જે પ્રભુ કરશે, વિહાર કરશે કે દેશના આપશે કે જે પણ કરશે, એ કોના કારણે થશે, બધા અઘાતી કર્મોના કારણે થશે. હવે કયા કર્મોના કારણે, જે બાકીના 4 અઘાતી કર્મો બાકી રહેલા છે ને, નામ, ગોત્ર, વેદની અને આયુષ્ય, આ 4 કર્મો છે, તો એના કારણે બધા હવે બધું થતું જશે. જે થશે તે અહીંયા ડિફરન્સ આવી જાય છે, તે ધ્યાનમાં રાખવાનું. બરાબર. તો હવે આવી રીતે, હા, તો હવે એવી રીતે જે ધર્મતીર્થ છે, તો એ ધર્મતીર્થ જે છે ને, તો એ ક્યારે પણ યાદ રાખવાનું કે એક શાશ્વત એવું જ છે. ધર્મતીર્થ શું છે, શાશ્વત વસ્તુ છે. ક્યારે પણ એનો કમ્પ્લીટલી નષ્ટ ક્યારે પણ આગળ પણ ફ્યુચરમાં ક્યારે એ નષ્ટ થવાનું નથી. એટલે હંમેશા એ જયવંતો બનીને જ રહેશે. ધર્મતીર્થ એવી વસ્તુ છે. એટલે પ્રભુ જે ધર્મતીર્થની સ્થાપના કરે છે ને, તો એના કારણે બધા હવે જીવો એ ધર્મતીર્થના કારણે એ બધા મોક્ષ પામશે. એટલે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરશે, મોક્ષ માર્ગ ઉપર ચાલશે અને બધા મોક્ષ પદે આવી રીતે સ્થિર થશે.
અથવા તો જેમના જે હજી સુધી ચર્માવર્તમાં પ્રવેશ કર્યો નથી, તો એ જીવો પણ જલ્દીથી એવા ગુણો પ્રાપ્ત કરશે. એટલે એમનું જે લાંબુ એવું સંસાર છે, ભવ ભ્રમણ જે છે, તો એના કારણે પછી ટૂંકાતો જશે. એટલે એવું છે આ ધર્મતીર્થ. તો એવું ધર્મતીર્થ એ બધા જ જીવોને તારે છે. પાસ્ટમાં પણ અનંત જીવોને તાર્યું છે, ભૂતકાળમાં અને ફ્યુચરમાં એટલે ભવિષ્યકાળમાં પણ અનંત જીવો જે પણ તરશે એ બધા જ ધર્મતીર્થના કારણે જ બધા જ જીવો ધર્મતીર્થના કારણે જ બધા તરશે. આ રૂલ છે અને વર્તમાન પણ એ જ થાય છે. એટલા જ માટે તીર્થંકર ભગવંત પણ એને ધર્મતીર્થને પહેલા એ વંદન કરીને પછી જ ત્યાં પ્રદક્ષિણા આપીને ત્યાં બેસે છે. તો એવું હોય છે. પછી આગળ શું આવે છે કે પ્રભુ અહીંયા ક્વેશ્ચન છે કે 14 પૂર્વધર ઓલ્સો આર શ્રુત કેવલી સો ધે ગેટ કેવલ જ્ઞાન. 14 પૂર્વધર જે છે તો તેઓ શ્રુત કેવલી તો કહેવાય છે, પણ કેવલ જ્ઞાન અલગ વસ્તુ છે. કેવલ જ્ઞાન માટે હજી એમને જે કર્મો જે છે એનું ક્ષય કરવું, 4 ઘાતી કર્મો બાકી છે એમનું ક્ષય કરવું જરૂરી છે. અને બીજું જે ગણધર ભગવંતો છે તેઓ બધા કમ્પલસરી એમને કેવલ જ્ઞાન તો પ્રગટ થાય જ છે. પણ જ્યારે ગણધર તરીકે હોય તો ત્યારે એવું રૂલ નથી કે ગણધર તરીકે સ્થાપના થઈ ગઈ તો ઓન ધ સ્પોટ એમને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું, એવું નથી. એમને પણ બીજા જીવો જેવી રીતે પુરુષાર્થ કરવું પડે છે. એટલે જે 4 ઘાતી કર્મો જે છે એનું ક્ષય કરવું પડે છે, મોહનીય કર્મને હરાવવું પડે છે તે જ ભાવમાં. અને એ જ ભાવમાં એમને કેવલ જ્ઞાન પણ પ્રગટ થઈને એ જ ભાવમાં તેઓ મોક્ષ એટલે કમ્પલસરી પ્રાપ્ત કરે છે. પણ જે પ્રોસેસ છે એ તેમના માટે કાંઈ ઇઝી નથી. એમને પણ એ બધું 4 ઘાતી કર્મો પણ ક્ષય કરવા જ પડે છે. એવું જ છે એમના માટે પણ. અહીંયા ક્વેશ્ચન છે કે દેશનાની ભાષા એન્ડ રાગ રિમેન સેમ ફોર ઓલ તીર્થંકર્સ. તો હા, જે ભાષા છે એ પણ સેમ હોય છે, રાગ પણ માલકોન્સ જ હોય છે, એ સેમ હોય છે બધા તીર્થંકર ભગવંતો માટે. અહીંયા ક્વેશ્ચન છે કે આપણું શ્રી શત્રુંજય પાલિતાણા જી પણ ધર્મતીર્થ છે ના? તો હવે ધર્મતીર્થને એક મોટું એક સ્કોપ છે. ધર્મતીર્થમાં ઘણું બધું આવી જાય. જો જે ધર્મતીર્થ છે, હવે આપણે એક લિસ્ટ જ બનાવી દઈએ તો બધાને ક્લિયર થઈ જાય. ધર્મતીર્થ એટલે શું? બેઝિકલી આપણે તો એ જોયું કે જે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ એના બાદ આપણે કહીએ છીએ ને કે ધર્મતીર્થની સ્થાપના થઈ. પણ ચતુર્વિધ સંઘની સ્થાપનાથી પહેલા શું આવ્યું? પહેલા તો પ્રભુએ મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી. તો એક મોક્ષ માર્ગ જે છે, જે પદાર્થો છે, 9 તત્વો, અને બીજું પ્રભુએ જે ત્રિપદી આપીને જે ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી તો તે પણ આવી જાય છે. એટલે દ્વાદશાંગી રૂપી જે શ્રુત જ્ઞાન છે તો તેને પણ શું કહેવાય છે? ધર્મતીર્થ કહેવાય છે. દ્વાદશાંગી રૂપી જે શ્રુત જ્ઞાન છે તે પણ આવી જાય છે ધર્મતીર્થમાં. પછી જે સાધુ સાધ્વીજી શ્રાવક શ્રાવિકા રૂપ જે ચતુર્વિધ સંઘ છે તો તેમનું પણ સમાવેશ થઈ જાય છે ધર્મતીર્થમાં. એટલે જો કેટલા બધા આવી જાય, તીર્થંકર ભગવંત આવી ગયા, ગણધર ભગવંત આવી જાય. પછી જે દ્વાદશાંગી રૂપી જે શ્રુત જ્ઞાન છે એ પણ ધર્મતીર્થ જ કહેવાય. પ્રભુએ જે મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી, 9 તત્વો જે બતાડ્યા છે, જે સાચા પદાર્થો એમના સ્વરૂપ, તે પણ ધર્મતીર્થમાં આવી જાય છે. ચતુર્વિધ સંઘ આવે છે. વળી બીજું જે પણ ક્રિયા જે પણ કરતા હોય છે, ચતુર્વિધ સંઘ જે પણ કરતા હોય છે, તપ ત્યાગ ધર્મ ધ્યાન જે પણ કરતા હોય છે, તો એમને જોઈને બીજા, હવે જો આપણા સંઘમાં કોઈ કરતા હોય તપ, બધું કોઈક આયોજન થતું હોય, ઘણા બધા જોડાઈને રહેલા હોય, સમજો કે 100 જણા, તો એમને જોઈને આપણને પણ મન થાય ને. એટલે આવું જ હોય છે આ ચતુર્વિધ સંઘ રૂપી જે ધર્મતીર્થ જે છે, તો એનું આવું જ પ્રભાવ હોય છે કે બીજાને જોઈને આપણને પણ મન થાય. તો એવું જ પ્રભાવશાળી હોય છે. અને એના કારણે જ બધાનું શું થાય કે કર્મ નિર્જરા થતી જાય અને મોક્ષ માર્ગ ઉપર ચડતા જાય. અને એવી રીતે આગળ જઈને તેઓ બધા પછી આગળ જલ્દીથી શીઘ્રતાથી તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકે. તો એવું જ પ્રભાવ હોય છે આ ધર્મતીર્થમાં. એટલે એકબીજાને જોઈને આપણે શું કરતા હોઈએ? પ્રેરણા પ્રાપ્ત થાય. પછી સમજો કે કોઈક વ્રત સ્વીકારતા હોય, 12 વ્રત, તો એમને જોઈને આપણને પણ પ્રેરણા થાય ઘરમાં કે એ કરે છે તો ચાલો ને આપણે પણ કરીએ. તો આ બધું ધર્મતીર્થનું જ એક ભાગ છે. એટલે આ એક મોટું સ્કોપ છે. ધર્મતીર્થ એટલે શું? મોટું એક સ્કોપ છે. પછી
આપણે આ તો જોયા કે સાધુ સાધ્વીજી ભગવંત, ગણધર ભગવંત, એ બધા કોણ છે? એ બધા ધર્મતીર્થ જ કહેવાય છે. એક અપેક્ષા આપણે જો કહીએ કે ગણધર ભગવંતોની સ્થાપના ત્યાં થઈ, એટલે એમ પણ કહી શકાય કે ધર્મતીર્થની સ્થાપના થઈ. એટલે ધર્મતીર્થ એટલે ગણધર ભગવંત પણ એક અપેક્ષા કહી શકાય. આ દ્વાદશાંગી ગ્રંથ જે છે તો તે પણ આ જ કહેવાય ધર્મતીર્થ. તપ ત્યાગ, વ્રત, પચખાંડ, નિયમ, એ પણ એ જ કહેવાય. એ બધું એ જ ધર્મતીર્થ જ છે. એટલે ઇન શોર્ટ, સિમ્પલ વર્ડ્સમાં, જે તારે તો તે બધું જ તીર્થ કહેવાય. ધર્મ તીર્થ એટલે શું? ધર્મ તીર્થ, ધર્મ અને તીર્થ, આ બે શબ્દો આવે છે એમાં. ધર્મ એટલે જે ધારી રાખે, દુર્ગતિમાં પડવા નહીં દે, તો તે બધું ધર્મ. અને તીર્થ એટલે જે તારે, ભવસાગરથી જે જીવોને તારે, જે ઉઘારે, તો તે જ તીર્થ છે. તો એમાં બધું જ આવી જાય, એ ધ્યાન રાખવાનું. બરાબર? ઓકે, તો આવી રીતે ધર્મતીર્થની અહીંયા સ્થાપના થાય છે. પછી આગળ શું થાય છે? એવી રીતે પ્રભુ વિહાર ને બધું કરતા જાય, દેશના દાન કરતા જાય. અને પછી જ્યારે બાકીના જે એવી રીતે 4 ઘાતી કર્મો જે છે એ ક્ષય થતા જાય. એટલે જેટલું પણ નામ કર્મ બાકી રહેલું હોય, એટલો જ પ્રમાણમાં તેઓ દેશના આપે, એટલું જ વિહાર કરે. કારણ કે આપણે શું જોયું, એ બધું જે થાય છે તો તે પ્રભુ પોતાની ઈચ્છાથી નથી કરતા, પણ જે બાકીના જે અઘાતી કર્મો રહેલા છે, નામ કર્મ વગેરે, તો એના કારણે એ બધું દેશના ને વિહાર બધા કરતા હોય. એટલે જેટલા કર્મો બાકી હશે તેટલા જ પ્રમાણમાં એ બધું કરશે. પછી જ્યારે છેલ્લે એમનું જે આયુષ્ય જે છે, તો જ્યારે પૂર્ણ થશે, તો આયુષ્ય કર્મ જ્યારે ક્ષય થઈ જશે, તો ઓન ધ સ્પોટ સાથે સાથે શું ક્ષય થશે? બાકીના જે 3 અઘાતી કર્મો જે છે, એટલે નામ, ગોત્ર અને વેદનીય, આ 3 એટલે 4 અઘાતી કર્મોનું ક્ષય થઈ જશે. અને એનું ક્ષયનું મિનિંગ શું થયું? એ હવે પ્રભુ નિર્વાણ પામી ગયા છે. બરાબર? તો એને શું કહેવાય? નિર્વાણ કલ્યાણક કહેવાય છે. મોક્ષ કલ્યાણક પણ કહી શકાય છે. કે હવે પ્રભુ શું, એમનો જે આત્મા છે, આ જે શરીર રૂપી જે હતું કેદ, એને ત્યાગીને, એને છોડીને હવે સીધો પ્રભુ ત્યાં રુજુ ગતિ કરીને, પ્રભુનો આત્મા ડાયરેક્ટ ઉપર સિદ્ધશિલા સ્ફટિક રૂપી જે નિર્મળ એવી સિદ્ધશિલા છે, એના ઉપર પ્રભુનું જે આત્મા છે ત્યાં સ્થાપિત અને સ્થિર થઈ ગયું છે. કેટલા સમયમાં? માત્ર એક જ સમયમાં. રુજુ ગતિ એટલે કે સ્ટ્રેટ ગતિ, આડું તેડું નહીં. હવે વક્ર ગતિ એમનો આત્મા નહીં કરશે, પણ સ્ટ્રેટ, પરપેન્ડિક્યુલર, 90 ડિગ્રીઝ ડાયરેક્ટ ઉપર એક જ સમયમાં માત્ર હવે એમનો આત્મા જે હલકો બની ગયો છે. કેટલો હલકો? હવે એક પણ કર્મનું, એક પણ દલિક કે એક પણ પૂતગલ સ્કંધ કે એક નાનકડું કાંઈ પણ નથી, એક પરમાણુ પણ નથી. કાર્મણ વર્ગણાની એક પણ પરમાણુ એમના કે પ્રદેશ, એમના આત્મા પ્રદેશો ઉપર એક પણ રહેલું નથી. એટલે આવું હલકું ફૂલકું એમનું આત્મા બની ગયું છે. આટલું એકદમ મુક્ત બની ગયું છે એમનું આત્મા. તો આવું જે હલકું ફૂલકું મુક્ત એવું આત્મા હવે સીધું શું કરશે? સીધો બલૂન કેવું હોય, બલૂનને પકડી રાખીએ તો બલૂન પકડેલું હોય, પણ જ્યારે આપણે બલૂનને રિલીઝ કરીએ, એની જે રસ્સી છે એને રિલીઝ કરીએ, તો સીધું ઉપર જાય ને. અને જ્યાં અટકાય નહીં ત્યાં સુધી ઉપર જતું જાય, સીલિંગની ત્યાં જઈને ત્યાં અટકી જાય. તો એવી જ રીતે હોય છે. હવે એમનો આત્મા સીધું સ્ટ્રેટ ઉપર ગતિ કરશે, જ્યાં સુધી કોઈ એને અટકાવશે નહીં ત્યાં સુધી સીધું જતું જશે. તો ત્યાં હવે કોણ અટકાવે છે ઉપર? જે 14 રાજલોકનું જે ઉપરનું જે પાર્ટ છે, તો એની બહાર હવે શું નથી? ધર્માસ્તિકા નામનું જે દ્રવ્ય છે તે અલોકમાં રહેલું નથી, માટે ત્યાં એ બોર્ડર ઉપર ત્યાં અટકી જાય છે. હવે એમનું આત્મા, એમનું નહીં પણ બધાનું જે પણ સિદ્ધ બને છે એ બધાનું ત્યાં આત્મા ત્યાં અટકી જાય છે. તો હવે આવી રીતે હવે પ્રભુનું આત્મા જે છે હવે અનંતકાળ સુધી ત્યાં જ હવે સ્થિર બનીને રહી જાય છે. અને હવે પ્રભુ અરિહંત પદથી હવે કેવું પદ પામ્યા છે? સિદ્ધ પદ પામી ગયા છે. છતાં પણ હવે પ્રભુ શું કહેવાશે? એમનું આત્મા દ્રવ્ય અરિહંત પણ કહી શકાય છે. બરાબર? પ્રભુનું આત્મા દ્રવ્ય અરિહંત પણ કહી શકાય છે અને ભાવ સિદ્ધ એ પણ કહી શકાય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.